સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોરા ગામ ખાતે એટીએમમાં આવતા સામાન્ય લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરતી ગેંગને ઈચ્છાપુર સર્વેલન્સ ટીમે ઝડપી પાડી છે। આ રીતે મોરા ગામના એટીએમમાંથી ગુનામાં કુલ 83,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહના નેતૃત્વમાં સર્વેલન્સ PSI KP જાડેજા તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને સચિન વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે। આઈસી મદદનીશ પોલીસ કમિશનર M ડિવિઝન શ્વેતા ડેનિયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ટોળકી દ્વારા મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જેમના એટીએમ કાર્ડ બદલી નાખી ખોટા કાર્ડ આપી દેવામાં આવતા હતા। આ ગેંગ વિરુદ્ધ 2 ગુનાઓ નોંધાયા છે, જેમાં કુલ 14 એટીએમ કાર્ડ, 3 મોબાઈલ ફોન અને 39,000 રૂપિયાની રોકડ રકમ સહિત કુલ 62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ પકડાયેલ આરોપીઓમાં વિપેન્દ્રસિંહ રણવિજયસિંહ, વિજયસિંહ રાજકુમારસિંહ ચૌહાણ અને શિવપ્રકાશસિંહ હરીશ ચંદ્રસિંહનો સમાવેશ થાય છે। આ ત્રણેય આરોપીઓ મૂળ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલમાં સચિન સુરત ખાતે રહેતા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી। તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા। આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલ હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે। આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવપ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો। સર, અગાઉ પણ આ કોઈ આરોપી આવું કૃત્ય કરતા પકડાય એવું કંઈ ખરું? ના, અત્યારે તો આ 2 જે ગુના રજીસ્ટર થયા છે એમાં આ ગેંગ જ પકડાઈ છે। ગઈકાલે રાત્રે તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જેમ કીધું કે કુલ 83,000 માંથી 62,500 રૂપિયા ઈચ્છાપુર પોલીસ દ્વારા રોકડમાં રિકવર કરવામાં આવેલ છે અને આગળ આજે આ આરોપીઓને અરેસ્ટ કરીને કોર્ટમાં રિમાન્ડ વગેરે મેળવવામાં આવનાર છે અને આ ગુનામાં એ લોકોનું આ સુરતમાં કાં તો બીજી કોઈ પણ જગ્યાએ આ પ્રકારના ગુના આચર્યા હોય તે અંગે વધુ તપાસ રિમાન્ડ મેળવ્યા પછી હાથ ધરવામાં આવશે। ઓકે।